કેમ છો મારા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ? તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. ધોરણ 11 ની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સે કદાચ ધોરણ 11 ની પરીક્ષા આપી પણ દીધી હશે. તેમ છતાં અકાઉન્ટનું હાર્ટ ગણાતું અને વેરી આઈએમપી ચેપ્ટર એટલે કે આમનોંધ એક જ લેક્ચરમાં આજે આપણે કવર કરવાના છીએ વેરી આઈએમપી ચેપ્ટર આમનોંધ. ઘણા બધા વિદ્યાર્થીઓ આખું 11મું ધોરણ પૂરું થવા આવ્યું તેમ છતાં જે સૌથી મહત્વની વસ્તુ છે, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે આમનોંધ કઈ રીતના કરવી. કેમ કે આમનોંધ પહેલું પગથિયું છે. આમનોંધ કર્યા વગર આગળ કંઈ પણ થઈ ન શકે અકાઉન્ટમાં. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે ઉધાર શું કરવું સર, જમા શું કરવું. ઘણી વખત ઉધારની જગ્યાએ અમે જમા કરી દઈએ છીએ, જમાની જગ્યાએ અમે ઉધાર કરી દઈએ છીએ. કયું ખાતું આવશે, કયું નહીં આવે, મિલકતનું ખાતું આવશે કે ખરીદ ખાતું આવશે, રોકડ આવશે કે વ્યક્તિનું નામ આવશે, આ બધા જ ક્વેશ્ચનનો આન્સર એક જ લેક્ચરમાં હું તમારી માટે લઈને આવી ગયો છું. તો દીકરાઓ, ભલે તમને આમનોંધનો અ પણ નહીં આવડતો હોય ને, તો આ લેક્ચર ધ્યાનથી જોઈ લેજો, અંત સુધી જોઈ લેજો. આમનોંધ આખે આખી કોઈ પણ વ્યવહાર હશે, ઇઝીલી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે તમે આમનોંધને કરી શકશો. ચાલો તો ફટાફટ શરૂઆત કરી દઈએ અને શીખી લઈએ વેરી આઈએમપી હાર્ટ ઓફ અકાઉન્ટ એટલે કે આમનોંધ. તો દીકરાઓ, અત્યાર સુધી તમે ટ્રેડિશનલ રૂલ્સ ફોલો કર્યા હશે, એટલે કે જૂના નિયમો. કયા? આવે તો ઉધાર, જાય તો જમા, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા, ખર્ચો કે નુકસાન હોય તો ઉધાર થાય અને આવક કે લાભ હોય તો જમા થાય. આ નિયમો તમે ટ્રાય કરી લીધા છે, તેમ છતાં કદાચ તમને પરિણામ નથી મળ્યું, તેમ છતાં આમનોંધ કરવામાં ભૂલ પડે છે. આજે હું તમને માત્ર 2 નિયમ આપવા જઈ રહ્યો છું. એ 2 વસ્તુ મગજમાં ફિટ કરી દો, ચાવીથી અને લોક કરી દો. આજ પછી એવું નહીં બને કે તમે આમનોંધ નહીં કરી શકો. આપણે ચર્ચા કરવાના છીએ અત્યારે મોડર્ન રૂલ્સ અને સાબિત કરીને બતાવીશ. એક વ્યવહાર લઈને બતાવીશ, સમજાવીને તમને બતાવીશ કે કઈ રીતના ઈઝી 2 જ નિયમ, ખાલી 2 જ નિયમ યાદ રાખજો. એ 2 નિયમથી દરેકે દરેક આમનોંધ તમે કરી શકશો. તો ધ્યાનથી જોઈ લેજો ભાઈ. આમનોંધ કરવાના મોડર્ન રૂલ્સ એટલે કે મોડર્ન જમાનાના મોડર્ન નિયમો. સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે મિલકત અથવા તો ખર્ચ અને નુકસાન થાય એની માટે સેમ રૂલ છે. અને જવાબદારીનું ખાતું હોય અથવા તો આવક અને લાભનું ખાતું હોય, એટલે કે આવક થઈ હોય કાં તો લાભ થયો હોય, એની માટે પણ સેમ રૂલ છે. એટલે આમ 4 થાય, પણ તમારે માત્ર 2 યાદ રાખવાનું છે કે ભાઈ મિલકત, ખર્ચ, નુકસાન માટે એક જ નિયમ, જવાબદારી, આવક અને લાભ માટે પણ એક જ નિયમ. સર, એ નિયમ શું છે? જલ્દી અમને કહો. તો જોઈ લો ભાઈ, સાંભળી લો. મિલકત, ખર્ચ કે નુકસાન ધંધામાં વધે તો, દીકરાઓ, મિલકત, ખર્ચ કે નુકસાન ધંધામાં વધે તો એને આપણે ઉધાર કરીશું. અરે વાહ, વેરી સિમ્પલ. એકદમ સચોટ અને સાચું નિદાન થઈ ગયું ભાઈ. શું યાદ રાખવાનું છે? મિલકત, ખર્ચ અથવા તો નુકસાન ધંધામાં વધે તો શું કરીશું? એનું ખાતું આપણે દીકરાઓ ઉધાર કરી દઈશું. સિમ્પલ. આ બધું તમને હમણાં બતાવીશ, આમનોંધમાં બતાવીશ, ખાલી યાદ રાખી લો. સિમ્પલ. મિલકત, ખર્ચ અથવા તો નુકસાન ધંધામાં વધે તો ઉધાર કરીશું. એના કરતા ઓપોઝિટ, મિલકત, ખર્ચ અથવા નુકસાન ધંધામાં દીકરાઓ ઘટે તો એ ખાતું જમા કરીશું. ધેટ્સ ઇટ. એક જ નિયમ. મિલકત હોય કે ખર્ચ હોય કે નુકસાન હોય, ત્રણેય માટે એક જ નિયમ યાદ રાખશું ભાઈ. વધે તો ઉધાર કરવાનું, ઘટે તો જમા કરવાનું. આ આખી પીડીએફ તમને પીડબ્લ્યુ એપ્લિકેશન પર મળી જવાની છે, એટલે નોટ્સ ત્યાંથી તમે જોઈ શકશો. એટલે આ બધું તમારી જોડે રહેશે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી.
બસ ખાલી આ નિયમ યાદ રાખેલો દીકરાઓ કે મિલકત, ખર્ચ, નુકસાન વધે તો ઉધાર કરીશું અને ઘટે તો જમા કરીશું. એ જ રીતે જવાબદારી, આવક અને લાભ, જવાબદારી, આવક અને લાભ વધે તો જમા કરીશું અને જવાબદારી, આવક અથવા લાભ ઘટે તો ઉધાર કરીશું. અરે વાહ 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 વાહ, થઈ ગયું ક્લિયર યાર. એક જ વસ્તુ તો યાદ રાખવાની છે, આની માટે એક અને આની માટે એક, પૂરું બે જ નિયમ યાદ રાખવાના છે. ફરી રિપીટ કરી દઉં છું અને પછી દાખલા કરીએ. બરાબર છે? તો યાદ રાખજો, મગજમાં ફિટ કરી દો. મિલકત, ખર્ચ કે નુકસાન વધે તો બેટા શું કરીશું? ઉધાર. અને ઘટે તો દીકરાઓ શું કરીશું? જમા. એ જ રીતે જવાબદારી, આવક અને લાભ વધે તો જમા, ઘટે તો ઉધાર. બસ આમ જ કરવાનું છે. વધે તો શું કરીશું? જમા. અને ઘટે તો આપણે કરી દઈશું ઉધાર. ચલો આ જ વસ્તુ હવે એપ્લાય કરીએ અલગ અલગ કોન્સેપ્ટમાં અને અલગ અલગ વ્યવહારોની આમનોંધ પણ શીખી લઈએ. મોસ્ટ કોમન જે વ્યવહારો પરીક્ષામાં આવે છે, રાઈટ? મૂડીના વ્યવહારો એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય ધંધો શરૂ કરવા માટે અથવા તો શરૂ ધંધો કરી લીધો હોય અને એમાં રૂપિયાની જરૂર પડે અને એ રૂપિયા ધંધામાં લઈને આવે અથવા તો રોકે, એને મૂડી કહેવાય. તો મૂડીના વ્યવહારો માટે તમારે સિમ્પલ આમનોંધ યાદ રાખવાની છે. જે તે વ્યક્તિ એટલે કે ધંધાનો માલિક ધંધો કરવા માટે અથવા તો ધંધામાં રોકડ અથવા તો કોઈ મિલકત લઈને આવે છે, બરાબર? એને આપણે મૂડી કહીએ છીએ. તો આમાં શું ઉધાર અને શું જમા કરવું? તો જુઓ, રોકડ અને મિલકત ધંધામાં આવે છે, એનો મતલબ રોકડ અને મિલકત ધંધામાં વધશે તો આ ખાતું શું થશે? ઉધાર કરવામાં આવશે. દીકરાઓ તમને ખબર હોવી જોઈએ કે મૂડી ધંધાની જવાબદારી જ છે દીકરાઓ. આજે ખબર પડી તો સાંભળી લો. મૂડી એ ધંધાની આંતરિક જવાબદારી છે. આ મગજમાં યાદ રાખજો. એટલે મૂડીને જવાબદારીનો નિયમ લાગુ પડશે. તો જુઓ, જેવો ધંધાનો માલિક ધંધામાં 50,000 રૂપિયા રોકડા લઈને આવે છે, એનો મતલબ ધંધામાં મિલકત વધી. રોકડ એટલે મિલકત કહેવાય. તો વધી એટલે આપણે એને ઉધાર કરશું. સાથે સાથે મૂડી પણ વધી, ધંધાની આંતરિક જવાબદારી પણ વધી. તો હમણાં જ જોયું ભાઈ, મિલકત વધે તો ઉધાર અને જવાબદારી વધે તો જમા. મિલકત વધે તો ઉધાર, જવાબદારી વધે તો જમા. તો અહીંયા મિલકત પણ વધે છે અને જવાબદારી પણ વધે છે, તો મૂડી ખાતું પણ જમા કરવામાં આવશે. આ બની ગઈ તમારી આમનોંધ યાર. રોકડ ખાતે ઉધાર, મિલકત ખાતે ઉધાર, મૂડી ખાતે. એકદમ સિમ્પલ છે. બે જ નિયમ યાદ રાખ્યા આપણે અને એ જ બે નિયમ દરેકે દરેક આમનોંધમાં એપ્લાય થશે. ચલો હવે આના થોડા વ્યવહારો સમજી લઈએ જેથી આપણું એ પણ ક્લિયર થઈ જાય. ચાલો ભાઈ, વન બાય વન સિમ્પલ ટ્રાન્ઝેક્શન, સિમ્પલ વ્યવહાર જે પરીક્ષામાં આવે જ આવે. ₹20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. આ વ્યવહાર વારંવાર તમે સાંભળ્યો હશે, પ્રેક્ટિસ પણ કર્યો હશે, પણ આજે એની એપ્લિકેબિલિટી તમને ખ્યાલ આવી જશે. તો એની આમનોંધ દીકરાઓ શું કરીશું? ધંધામાં રોકડ આવે છે, રોકડ એટલે કે મિલકત આવે છે, મિલકત વધે છે તો મિલકતનું ખાતું ઉધાર થાય. તો આમનોંધ રોકડ ખાતે કરી દઈશું ઉધાર ₹20,000 અને ધંધામાં જવાબદારી પણ વધશે, મૂડી પણ વધશે, તો તે મૂડી ખાતે જમા ₹20,000 થઈ ગઈ ભાઈ આમનોંધ. છે સિમ્પલ એકદમ, છે બિલકુલ અઘરું? એકદમ સરળ છે, એકદમ સુંદર છે અને એકદમ રમણીય છે ભાઈ. ચલો, ₹50,000 રોકડ અને 35,000 નું યંત્ર ધંધામાં લાવ્યા. તો રોકડ પણ મિલકત છે અને દીકરાઓ યંત્ર પણ મિલકત છે. તો બંને ધંધામાં આવે છે તો ધંધામાં બંને મિલકતો શું થશે? વધશે. તો સૌથી પહેલા ચાલો ઉધાર કરી દઈએ. તો આમનોંધ રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડ વધશે દીકરાઓ? 50,000. યંત્ર ખાતે ઉધાર
કેટલા રૂપિયાનું યંત્ર ધંધામાં વધવાનું છે ભાઈ? 35,000નું. ધંધાનો માલિક પોતાના ઘરેથી જે કંઈ પણ ધંધામાં લાવે એ મૂડી જ કહેવાય ને. તો આ બંને ખાતા થઈ ગયા ઉધાર, તો તે મૂડી ખાતે. સર આટલું બધું સિમ્પલ હતું? હા બેટા, આટલું બધું સિમ્પલ હતું, પણ તું સમજતો જ નહોતો, નિયમો ગોખતો હતો, એને એપ્લાય નહોતો કરતો, એટલા માટે તને અઘરું લાગતું હતું. 85,000, 85,000 મૂડી પતી ગયું ભાઈ. ચલો એના કરતા થોડીક સ્ટેપ વધારે આગળ જઈએ. સર આ તો અમને આવડે છે. તો બેટા જો આ પણ જોઈ લો. રૂપિયા 1 લાખ રોકડ છે, 25,000 નું ફર્નિચર છે, 15,000 ના દેવાદારો છે અને 10,000 ના લેણદારો છે. આ 3 મિલકત છે. રોકડ, ફર્નિચર અને દેવાદારો 3 મિલકત છે અને 3 ધંધામાં આવે છે, એટલે ધંધામાં મિલકતનું બેલેન્સ વધશે. વધે તો ઉધાર કરી દેવાનું, આંખો બંધ કરી. ચાલો આમનો જ કરી દઈએ ભાઈ. તો સૌથી પહેલા રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા રોકડ વધવાની છે દીકરાઓ? 1 લાખ. ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું ફર્નિચર આવ્યું દીકરાઓ? 15,000નું છે. દેવાદારો એટલે ગ્રાહકો જેને આપણે ઉધારે માલ વેચ્યો છે એ દીકરાઓ. તો દેવાદારો ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો 15,000 ના દેવાદારો છે. ફર્નિચર 25,000 છે અને દેવાદારો 15,000 ના છે. ચાલો એને આપણે કરેક્ટ કરી દઈએ. તો અહીંયા ફર્નિચરની અમાઉન્ટ છે 25,000 અને દેવાદારોની અમાઉન્ટ છે 15,000. સર હવે આ 10,000 ના લેણદારો છે એનું શું? તો દીકરાઓ લેણદારો પણ ધંધામાં આવે છે, પણ લેણદાર તો સર જવાબદારી કહેવાય. તો જવાબદારી વધે તો એ શું થવી જોઈએ? જમા થવી જોઈએ. સહી પકડે છે તો તે લેણદારો ખાતે. કેટલાના છે લેણદારો? 10,000 ના. અને છેલ્લે અંતે તે મૂડી ખાતે. સર કેટલા રૂપિયા લેવાના? આ ઉધારવાળી રકમ લેવાની? ના બેટા, ઉધારવાળી રકમનો સરવાળો કરવાનો, એમાંથી જમા બાજુની અમાઉન્ટ બાદ કરવાની, પછી જે બેલેન્સ આવે એ મૂડી કહેવાશે. એટલે 1 લાખ વત્તા 25 વત્તા 15 એટલે 1,40,000 ઓછા 10,000 એટલે મૂડીની રકમ થાય દીકરાઓ 1,30,000. સર આવું કેમ? દીકરાઓ આ મિલકત છે અને જવાબદારી છે. મિલકત આવવાથી મૂડી વધે અને જવાબદારી આવવાથી મૂડી ઘટે, એટલા માટે આપણે બંનેનો ડિફરન્સ કાઢી લીધો છે. તો આ સિમ્પલ થઈ ગયું ભાઈ. પછી વારંવાર પૂછાતું અને વિદ્યાર્થીઓ ઓલવેઝ જેમાં લોચા મારતા હોય એવો ટ્રાન્ઝેક્શન, એવો વ્યવહાર લીધેલો છે. રૂપિયા 1,000 આવકવેરા રિફંડ બેંકમાં મળ્યું. દીકરાઓ આવકવેરો ધંધા માટે ઉપાડ કહેવાય, અંગત ખર્ચ કહેવાય. તો આવકવેરા રિફંડ એ ધંધા માટે મૂડી કહેવાય. આ યાદ રાખજો. ક્યાં મળ્યું છે? તો બેંકમાં મળ્યું છે ને. તો બેંક એટલે કે મિલકત, તો બેંક બેલેન્સ વધશે. મિલકત વધે તો ઉધાર કરીશું. તો આમનો શું થાય ભાઈ? બેંક ખાતે ઉધાર 1,000 તે મૂડી ખાતે. દીકરાઓ આ તમારી ઇન્કમ નથી. જે તમે આવકવેરાના ભર્યા હતા એ આવકવેરાના રૂપિયા પાછા આવ્યા, જેને કહેવાય આવકવેરાનું રિફંડ. એટલા માટે તે મૂડી ખાતે નોંધવામાં આવે છે. ચલો ક્લિયર છે ભાઈ? મૂડીમાં હવે કોઈ પ્રોબ્લેમ થશે? યસ ઓર નો કોમેન્ટ કરી દેજો. આગળ જઈએ. હવે આવ્યા છે ઉપાડના વ્યવહારો. મૂડી હોય તો જોડે ઉપાડ તો હોય જ ને દીકરાઓ. તો ઉપાડ એ ધંધાનો કેવો ખર્ચ છે? અંગત ખર્ચ છે. એ કોણ કરશે? ધંધાનો માલિક કરશે. એટલે ધંધાને એનાથી કોઈ ફાયદો થવાનો નથી, એટલે આપણે અંગત ખર્ચ તરીકે નોંધીએ છીએ, બિઝનેસ એક્સપેન્સ તરીકે નોંધતા નથી. એટલા માટે ઉપાડને હંમેશા મૂડીમાંથી બાદ કરવામાં આવે છે. તો દીકરાઓ ઉપાડ એટલે ધંધાના માલિકનો અંગત વપરાશ માટે કરેલ ખર્ચ. ખર્ચ એટલે કે ઉધાર જ થાય. ખર્ચ વધે, મિલકત વધે તો મિલકતનું ખાતું અથવા ખર્ચનું ખાતું ઉધાર કરવામાં આવશે. તો ઉપાડ હંમેશા
ધંધામાં જ્યારે પણ ધંધાનો માલિક કરશે ત્યારે ઉપાડ ખાતું ઉધાર કરી દઈશું. સામે જો એને રોકડા રૂપિયા લીધા હોય તો રોકડ ખાતે જમા, જો એને માલ લીધો હોય તો ખરીદ ખાતે જમા, જો એ મિલકત લઈ ગયો હોય તો જે તે મિલકત ખાતે જમા કરીશું. તો આ તો બહુ સિમ્પલ નામનો જ થઈ ગઈ. જ્યારે ધંધાનો માલિક અંગત કારણોસર કોઈ મિલકત અથવા રોકડ અથવા તો માલ લઈ જાય ત્યારે ઉપાડ ખાતું તો ઉધાર જ થશે. સામે આમાંથી જે લઈ ગયો હશે એનું ખાતું આપણે જમા કરી દઈશું. અહીંયા પણ સેમ નિયમ લાગુ પડે. જુઓ, રોકડા રૂપિયા લઈ જાય એનો મતલબ રોકડ બેલેન્સ ઘટ્યું, મિલકત ઘટી તો જમા થઈ. માલ પણ મિલકત છે, ઘટ્યો તો જમા થઈ. મિલકત તો મિલકત જ છે ને ભાઈ, ઘટ્યું તો જમા થઈ. ચલો આને એપ્લાય કરીએ અને ટ્રાન્ઝેક્શન્સ જોઈએ. કેવા કેવા પ્રકારના વ્યવહાર ઉપાડના પરીક્ષામાં આવી શકે છે? તો સૌથી પહેલા રૂપિયા 20,000 ધંધામાંથી અંગત વપરાશ માટે. જ્યારે અંગત વપરાશ શબ્દ હોય ત્યારે એક જ મગજમાં આવવું જોઈએ, ઉપાડ ઉપાડ ઉપાડ. તો ઉપાડ તો હંમેશા ઉધાર જ કરી દેવાનો દીકરાઓ. તો ઉપાડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉઠાઈ ગયા ભાઈ? ધંધામાંથી 20,000 રૂપિયા લઈ ગયા. કઈ રીતે? રોકડા. તો તે રોકડ ખાતે. ખર્ચ થયો અને મિલકત દીકરાઓ ઘટી. મિલકત ઘટી, રોકડ ઘટી એટલે જમા કરી દીધી. ત્યાર પછી 50,000 રોકડા અને 35,000 નો માલ ધંધામાંથી લઈ ગયા. બે ઉપાડ કર્યા. એક રોકડમાં પણ કર્યો અને ઓછો લાગ્યો તો આપણે ધંધામાંથી માલ પણ લઈ ગયા. તો અહીંયા ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ તો હંમેશા ઉધાર જ થાય. તે રોકડ ખાતે. રોકડા કેટલા રૂપિયા છે? 50,000. અને માલ કેટલા રૂપિયાનો છે? સ્ટોક કેટલા રૂપિયાનો છે? તો તે ખરીદ ખાતે 35,000. કુલ ઉપાડ કેટલો થયો કહેવાય? તો કુલ ઉપાડ 85,000 રૂપિયાનો થયો કહેવાય છે. એકદમ સિમ્પલ ભાઈ. ચલો આગળ જઈએ. રૂપિયા 10,000 પુત્રની ટ્યુશન ફી ભરી. હવે પુત્ર કોનો હોય? ધંધાના માલિકનો હોય. તો એ ખર્ચ કેવો થયો? અંગત. તો આ પણ ઉપાડ ગણાશે. તો આમનો ઉપાડ ખાતે ઉધાર 10,000 રૂપિયા. જે ધંધામાંથી રૂપિયા ગયા છે તો તે રોકડ ખાતે 10,000 રૂપિયા. ચલો ક્લિયર છે ભાઈ. આગળ રૂપિયા 5,000 જીવન વીમાના ચૂકવ્યા. હવે જીવન કોનું હોય? ધંધાનું તો જીવન ન હોય ને. તો જીવન કોનું હોય? જે તે વ્યક્તિનું હોય. એટલે અહીંયા ધંધાના માલિકે લાઈફ ઇન્સ્યોરન્સ જીવન વીમાના ચૂકવ્યા, એ પણ ધંધામાંથી. તો એ અંગત ખર્ચ કહેવાય. તો એને આપણે ઉપાડ કહીએ છીએ. તો અહીંયા પણ ભૂલથી ઘણા બધા વિદ્યાર્થીઓ જીવન વીમા ખાતે ઉધાર કરી દેતા હોય છે. તો ધ્યાન રાખજો, ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવશે. કેટલા રૂપિયા ભર્યા છે દીકરાઓ? 5,000. તે રોકડ બેંક ખાતે, કેમ કે જીવન વીમો બેંકથી જ ચૂકવાય. પણ અહીંયા તમે રોકડ ઓબ્લિક બેંક પણ લખી શકો છો. રૂપિયા 2,000 આવક વેરાના ચૂકવ્યા. હમણાં જ તમને કીધું, આવક વેરો એટલે અંગત ખર્ચ કહેવાય. અને કોઈ પણ અંગત ખર્ચ હોય એ ઉપાડ ખાતે જ ઉધાર થાય. ખર્ચનું નામ લખાય નહીં. તો ફરી એક વખત ઉપાડ ખાતે ઉધાર. કુલ 2,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. તે રોકડ અથવા બેંક બંને તમે લખી શકો છો. તે રોકડ બેંક ખાતે જમા 2,000. તો દીકરાઓ આ થઈ ગયા ઉપાડના વ્યવહાર. હવે મને નથી લાગતું કે મૂડી અને ઉપાડના વ્યવહારમાં તમને સેજ પણ તકલીફ હોય. ચલો ભાઈ આગળ વધીએ. હવે આવે છે ખરીદ અને વેચાણ. પણ શેનું ખરીદ અને વેચાણ દીકરાઓ? માલનું ખરીદ અને વેચાણ. તો જ્યારે માલ ખરીદ્યો કીધું હોય, માલ વેચ્યો કીધું હોય, ત્યારે શું કરવું જોઈ લો. જ્યારે પણ ધંધામાં માલની ખરીદી કરવામાં આવે તો ખરીદ એટલે ધંધાનો ખર્ચો છે, ડાયરેક્ટ એક્સપેન્સ છે. અને ખર્ચો વધે ત્યારે ખર્ચો તો હંમેશા ઉધાર જ થાય. તો
તો અહીંયા ખરીદ ખાતે હંમેશા ઉધાર જ થશે જ્યારે માલની ખરીદી કરવામાં આવી હોય ત્યારે. હવે સામે જુઓ કે માલની ખરીદીની સામે આપ્યું છે શું રોકડા રૂપિયા આપ્યા છે કે શું બેંકથી રૂપિયા આપ્યા છે? તો આમનો ખરીદ ખાતે ઉધાર તે રોકડ અથવા તો બેંક ખાતે જમા. રોકડા આપ્યા હોય તો તે રોકડ ખાતે જમા કરશું અને ચેકથી આપ્યા હોય બેંકથી આપ્યા હોય તો તે બેંક ખાતે જમા કરી દઈશું. કેટલું સિમ્પલ છે. ઇન શોર્ટ, ખરીદ ખાતું હંમેશા ઉધાર જ કરવાનું માલ ખરીદ્યો હોય ત્યારે. સામે જોવાનું, રોકડા આપ્યા છે તો રોકડ ખાતે જમા, બેંકથી આપ્યા છે તો બેંક ખાતે જમા, અને એવું કીધું હોય કે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો છે તો એ વ્યક્તિનું નામ જે તમને આપેલું હોય એ નામ ખાતે જમા. જો કદાચ નામ ન આપેલું હોય અને તમને એવું કહેવામાં આવ્યું હોય કે આટલા રૂપિયાનો માલ ઉધારે ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે લખીશું, અને જો તમને નામ આપેલું હોય તો એ વ્યક્તિનું નામ લખીશું. ચલો એ જ રીતે હવે જોઈ લઈએ વેચાણ. વેચાણનો મતલબ ધંધામાંથી માલનું વેચાણ કર્યું. વેચાણ કરવાથી ધંધાને આવક થાય. સેલ્સ એટલે કે ડાયરેક્ટ ઇન્કમ બિઝનેસ માટે કહેવાય, અને આવક વધે તો હંમેશા જમા જ થાય એવું હમણાં તો તમને શીખવાડ્યું. તો વેચાણ ખાતું હંમેશા જમા થશે જ્યારે માલનું વેચાણ કરવામાં આવે ત્યારે. સેમ લોજિક. માલ વેચ્યો, સામે શું મળ્યું? રોકડા મળ્યા તો રોકડ ખાતે ઉધાર, ચેકથી મળ્યા તો બેંક ખાતે ઉધાર, ન મળ્યા ઉધારે વેચ્યો છે તો દેવાદાર ખાતે ઉધાર. દેવાદારનો મતલબ કે જે વ્યક્તિનું તમને નામ આપેલું હોય, જે ધંધાનું તમને નામ આપેલું હોય એ નામ લખવાનું છે, અને નામ ન આપેલું હોય તો તમારે દેવાદાર ખાતે ઉધાર કરી દેવાનું છે. ઇન શોર્ટ, ખરીદ હંમેશા ઉધાર કરવાનું, વેચાણ હંમેશા જમા કરવાનું. ચાલો જોઈ લઈએ ભાઈ, ખરીદ અને વેચાણના વ્યવહાર પણ જોઈ લઈએ, પણ માલ ખરીદી અને માલ વેચાણની વાત કરવામાં આવે છે. રૂપિયા 20,000 નો માલ ખરીદ્યો. જ્યારે પણ માલ ખરીદ્યો હોય ત્યારે હમણાં જ કીધું આંખો બંધ કરીને લખી દેવાનું ભાઈ. ખરીદ ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે 20,000. સિમ્પલ શુદ્ધ ભાષામાં તમને કીધું છે કે રૂપિયા 20,000 નો માલ ખરીદો. ક્યાંય તમને વ્યક્તિનું નામ આપેલું નથી, ક્યાંય તમને ઉધાર શબ્દ આપેલ નથી. એનું તારણ એવું કરવાનું કે માલ ખરીદ્યો અને સામે પૈસા રોકડા ચૂકવી દીધા છે. ચલો નંબર 2, રૂપિયા 30,000 નો માલ રામ પાસેથી ખરીદ્યો. જુઓ અહીંયા વ્યક્તિનું નામ આવ્યું, રામનું નામ આવ્યું, અને ક્યાંય તમને એવું ક્લેરિફાઈ નથી કર્યું વ્યવહારમાં કે રૂપિયા આપ્યા છે કે નહીં. એનો મતલબ કે રૂપિયા આપ્યા નથી. એટલે આ વ્યવહાર કેવો છે? ઉધાર ખરીદીનો વ્યવહાર છે. અને જ્યારે ઉધારે માલ ખરીદ્યો હોય ત્યારે ખરીદ ખાતું તો ઉધાર જ થાય, સામે આપણે વ્યક્તિ ખાતે જમા કરવું પડશે. તો અહીંયા આમ નોંધ, જ્યારે પણ માલ ખરીદ્યો હોય ત્યારે સૌથી પહેલા ખરીદ ખાતે તમારે ઉધાર કરી દેવાનું છે. તો ખરીદ ખાતે ઉધાર 30,000. ઉધાર વ્યવહાર હોવાથી તે રામ ખાતે 30,000. ચલો સિમ્પલ છે ભાઈ, સરળ છે ભાઈ, રમણીય છે ભાઈ. કોમેન્ટ કરી દેજો. રૂપિયા 50,000 નો માલ વેચ્યો. અહીંયા માલના વેચાણની વાત કરવામાં આવી છે. વેચાણ ધંધાની આવક, આવક વધશે એટલે આવક જમા થશે, સામે રૂપિયા મળશે તો રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનો માલ વેચ્યો? 50,000 નો. તો સામે રોકડા પણ કેટલા મળે? 50,000 જ મળે. રૂપિયા 80,000 નો માલ લક્ષ્મણને વેચ્યો. ખાલી વ્યક્તિનું નામ જ આપેલું છે. પૈસા મળ્યા કે કઈ બેંકથી મળ્યા કે ચેકથી મળ્યા કે રોકડા મળ્યા એ કઈ જ નથી કીધું. એનો મતલબ આ વ્યવહાર પણ કેવો છે? ઉધાર વ્યવહાર છે. સેમ આ ખરીદીના જેવો. જ્યારે માત્ર વ્યક્તિનું નામ, શું બોલું છું? માત્ર વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે વ્યવહાર ઉધાર છે તેમ તમારે ગણવાનું છે. તો અહીંયા લક્ષ્મણ એટલે ધંધાનો દેવાદાર કહેવાય. તો લક્ષ્મણ ખાતે ઉધાર
તે વેચાણ ખાતે માલ વેચ્યો હોય એટલે વેચાણ ખાતું જમા થાય, બસ એટલું તમારે યાદ રાખી લેવાનું છે. 80,000. ચાલો ક્લિયર છે ભાઈ, આગળ વધીએ. ₹40,000 નો માલ જાનકીને વેચ્યો, અડધા નાણાં રોકડા મળ્યા. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ ગભરાઈ જાય છે કે હવે શું કરશું. કશું નહીં ભાઈ, વેચ્યો છે તો વેચાણ ખાતું તો જમા જ થવાનું છે. અડધા નાણાં રોકડા મળ્યા તો અડધા માટે રોકડ ખાતું ઉધાર કરીશું, અડધા નથી મળ્યા તો બાકીના નાણાં માટે જાનકીનું ખાતું ઉધાર કરીશું. તો જુઓ આવી થશે આમ નોંધ. રોકડ ખાતે ઉધાર, જાનકી ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. હવે કુલ કેટલા રૂપિયાનો માલ છે, કુલ કેટલા રૂપિયાનો માલ તમે વેચ્યો છે? તો 40,000 નો. એમાંથી અડધા રૂપિયા તો આવી ગયા તો રોકડમાં, અડધા નથી આવ્યા તો ભવિષ્યમાં આવશે. તો દેવાદાર એટલે કે જાનકી ખાતે ઉધાર. પતિ. જઈએ આગળ ભાઈ. ચાલો તો હવે લઈએ છે આપણે મિલકતના વ્યવહારો. સેમ આગળ જોયું એવું જ છે, પણ અહીંયા ખરીદ વેચાણની જગ્યાએ આપણે મિલકત શબ્દનો ઉપયોગ કરીશું. એટલે જે તે મિલકત હોય ને એનો ઉપયોગ તમારે કરવાનો છે. તો સૌથી પહેલા આ છે મિલકતની ખરીદીના વ્યવહારો અને અહીંયા છે મિલકત વેચાણના વ્યવહારો. તો જ્યારે પણ ધંધામાં મિલકતની ખરીદી કરવામાં આવી હોય તો મિલકત ધંધામાં વધે તો મિલકત ખાતે ઉધાર કરવામાં આવશે અને સામે રોકડ અથવા બેંક અથવા વ્યક્તિ ખાતે જમા કરવામાં આવશે. સેમ ખરીદ વેચાણ જેવું છે, પણ ખરીદ વેચાણ શબ્દની જગ્યાએ આપણે મિલકતનું ખાતું ધ્યાનમાં લેવાનું છે. હવે મિલકત જ્યારે વેચવામાં આવે ત્યારે ધંધામાં રૂપિયા આવશે, એવા સંજોગોમાં રોકડ અથવા બેંક અથવા વ્યક્તિ ખાતે આપણે ઉધાર કરીશું અને મિલકતનું ખાતું જમા કરીશું. મિલકત ઘટે તો જમા થાય, મિલકત વધે તો ઉધાર થાય. બરાબર છે. હવે સિમ્પલ લોજિક છે. જ્યારે ધંધામાંથી મિલકત વેચી હોય ત્યારે કદાચ નફો પણ થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. જો મિલકત વેચી હોય અને નુકસાન થાય તો આપણે મિલકત વેચાણ નુકસાન ખાતે ઉધાર કરીશું, કેમ કે ખર્ચ અથવા નુકસાન વધે તો ઉધાર થાય. જો કદાચ તમે મિલકત છે એના કરતા વધારે કિંમતે વેચી હોય તો નફો થશે, તો મિલકત વેચાણ નફા ખાતે જમા કરીશું. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. મિલકત ખરીદો તો ઉધાર, મિલકત વેચો તો જમા. ચલો વ્યવહાર જોઈ લઈએ ફટાફટ. મિલકત વેચાણ અને મિલકત ખરીદીના. ₹20,000 નું યંત્ર ખરીદ્યું, ગોઠવણી ખર્ચના 500 ચૂકવ્યા. હવે જે ગોઠવણી ખર્ચના 500 ચૂકવ્યા છે એનું શું કરવાનું? તો એ પણ બેટા મિલકતમાં જ ઉમેરવાના, કેમ કે મિલકતને યુઝ કરવા માટે, ફોર પુટ ઇન્ટુ યુઝ એટલે કે વાપરવા માટે આ ગોઠવણી ખર્ચ કરવો કમ્પલસરી છે. માટે એ મિલકતની કિંમતમાં આપણે એડ કરી દઈએ છીએ, ઉમેરી દઈએ છીએ. તો અહીંયા ગોઠવણી ખર્ચ અલગથી રેકોર્ડ કરવાની જરૂર નથી. તો એ મિલકતનું નામ શું છે? યંત્ર ખરીદ્યું છે ને, તો યંત્ર ખાતે ઉધાર, તે રોકડ ખાતે. હવે યંત્રની વેલ્યુ તો 20,000 છે, પણ ઉપર તમારે એક્સ્ટ્રા કેટલા ચૂકવવાના થયા? 500. તો યંત્ર તમને ખરેખર પડ્યું કેટલામાં? તો 20,000 ને 500. થઈ ગઈ સિમ્પલ આમ. જો અહીંયા તમને કદાચ ચેકથી ચૂકવ્યા કીધું હોત તો તે બેંક ખાતે, ખાલી જે તે ધંધા પાસેથી ખરીદ્યું એવું કીધું હોત તો જે તે વ્યક્તિનું નામ આવી જાત. ટૂંકમાં રોકડ વ્યવહાર છે તો રોકડ અથવા બેંક આવશે અને ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ આવશે. ચલો આગળ વધીએ ભાઈ. ₹30,000 નું લેપટોપ ચેકથી ખરીદ્યું. ચેકથી મતલબ કે બેંકથી. તો શું આમ નોંધ કરશું દીકરાઓ? લેપટોપ ખાતે ઉધાર, તે બેંક ખાતે ₹30,000. ચલો નેક્સ્ટ. હવે વેચાણની વાત કરી લઈએ.
₹50,000 નું ફર્નિચર 45,000 માં વેચ્યું. તમે જ કહો, 50,000 ની વસ્તુ તમે 45,000 માં વેચો તો ફાયદો થાય કે નુકસાન? તો દીકરાઓ ઓબ્વિયસલી નુકસાન થયું. કેટલા રૂપિયાનું નુકસાન થયું? 5,000 નું. તો જુઓ, આમને શું કરીશું? સૌથી પહેલા રૂપિયા આવશે, મિલકત વધશે, એટલે રોકડ ખાતે ઉધાર. ત્યાર પછી નુકસાનથી વેચ્યું છે ને, તો ફર્નિચર વેચાણ નુકસાન ખાતે ઉધાર, તે ફર્નિચર ખાતે. હવે સર અમાઉન્ટ્સ કઈ રીતે લખવી? તો દીકરાઓ જો ફર્નિચરની બુક વેલ્યુ, ફર્નિચરની ચોપડી કિંમત કેટલી છે? 50,000. ફર્નિચર છે તો 50,000 નું જ ને, પણ કેટલામાં ગયું? કેટલા રૂપિયા મળ્યા? તો 45,000 મળ્યા. કેટલા ન મળ્યા? તો 5,000 ન મળ્યા. 5,000 નું શું? તો દીકરાઓ નુકસાન ભોગ્યું તમે. સિમ્પલ લોજિક છે. ચાલો, ત્યાર પછી 25,000 નું યંત્ર 30,000 માં વેચ્યું, નાણાં ચેક થી મળ્યા. કઈ વાંધો નહીં, પૈસા બેંકમાં આવ્યા છે તો બેંક ખાતું ઉધાર કરી દેવાનું. બેંક ખાતે ઉધાર. સર અહીંયા તો આપણને ફાયદો થયો છે ને, નફો થયો છે, તો જમા કરી દઈશું. તો તે યંત્ર વેચાણ નફા ખાતે, તે યંત્ર ખાતે. યંત્રની મૂળ કિંમત કેટલી છે? યંત્રની ચોપડે કિંમત કેટલી છે? તો 25,000 છે. 25,000 નું યંત્ર તમે કેટલા રૂપિયામાં વેચ્યું? તો સર 30,000 માં વેચ્યું. 25,000 ની વસ્તુ 30,000 માં વેચો તો ડેફિનેટલી ઓબ્વિયસલી 5,000 નો ફાયદો થાય. તો ફાયદો થાય તો જમા કરીશું, નુકસાન થાય તો ઉધાર કરીશું. ધેટ્સ ઇટ. ચલો ભાઈ, આગળ વધીએ. ખર્ચ અને આવકના સૌથી સરળ વ્યવહારો એકદમ ઈઝી વેમાં કોન્સેપ્ટ સમજાવી દઈશ, ક્યારેય ભૂલ નહીં પડે. ધંધામાં ખર્ચમાં વધારો થાય ને બેટા, ત્યારે ખર્ચનું ખાતું ઓલવેઝ ઉધાર જ થાય. હવે ચેક કરવાનું કે શું એ ખર્ચની ચૂકવણી થઈ ગઈ છે? જો હા, તો રોકડ બેંક ખાતે જમા. શું એ ખર્ચની ચૂકવણી કરવામાં આવી નથી, ચૂકવવાના હજુ બાકી છે, તો ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. એકદમ સિમ્પલ. ટૂંકમાં ખર્ચ ખાતું તો ઉધાર જ કરવાનું. પૈસા ચૂકવી દીધા છે તો રોકડ બેંક ખાતું જમા થશે. પૈસા ચૂકવવાના બાકી છે તો તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. સપોઝ પગાર 5,000 છે જે ચૂકવી દીધો છે, તો પગાર ખાતે ઉધાર, તે રોકડ અથવા બેંક ખાતે. પગાર 5,000 છે, ચૂકવવાનો બાકી છે, તો પગાર ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી પગાર ખાતે. જે ખર્ચ હોય ને એનું નામ તમારે નોંધી લેવાનું છે. એ જ રીતે આવક હંમેશા જમા જ થાય. ધંધામાં આવક થાય એટલે આવક વધે તો ઓલવેઝ જમા કરીશું. હવે રૂપિયા મળી ગયા હોય તો રોકડ બેંક ખાતે ઉધાર કરી દેવાનું. અને આવક તો થઈ પણ રૂપિયા હજુ મળવાના, આવવાના બાકી છે, તો એને કહેવાય મળવાની બાકી આવક. તો મળવાની બાકી આવક ખાતે ઉધાર કરીશું. સેમ આના જેવું. અહીંયા ચૂકવવાનો બાકી ખર્ચ કહેવાય, જ્યારે અહીંયા મળવાની બાકી આવક કહેવાય. ચલો ભાઈ, જોઈ લઈએ ખર્ચ અને આવકના વ્યવહારો પણ જોઈ લઈએ. ₹20,000 પગારના તથા ₹5,000 મજૂરીના ચૂકવ્યા. આ બંને ધંધાના ખર્ચ છે, તો બંનેને આપણે ઉધાર કરીશું. ચૂકવ્યા છે એટલે પૈસા ગયા છે તો રોકડ ખાતે જમા કરીશું. તો પગાર ખાતે ઉધાર, પગારના છે 20,000, મજૂરી ખાતે ઉધાર, મજૂરીના છે દીકરાઓ 5,000, તે રોકડ ખાતે 20 + 5 એટલે કે 25,000. એક ગ્રાહક પાસેથી ₹3,000 લેવાના હતા, જે હવે મળે તેમ નથી. હવે તમે કહેશો કે સર આ તો ક્યાં ખર્ચ છે? બેટા, આ ધંધા માટે નુકસાન છે.
ખર્ચ મેં તમને સમજાવી દીધું કે ખર્ચ હંમેશા ઉધાર થશે. પેમેન્ટ થઈ ગયું હોય તો રોકડ કાં તો બેંક ખાતે જમા, ચૂકવવાનો બાકી હોય તો ચૂકવવાના બાકી જે તે ખર્ચ ખાતે જમા. હવે નુકસાનની પણ થોડી ઘણી વાત કરી લઈએ. તો એક ગ્રાહક પાસેથી રૂપિયા 3000 લેવાના હતા, પણ હવે તે મળે તેમ નથી. યાદ કરો એને શું કહેવાય દીકરાઓ? એનો સ્પેશિયલ વર્ડ છે જેને આપણે ઇંગ્લિશમાં બેડ ડેટ અને ગુજરાતીમાં ગાલખાદ કહીએ છીએ. તો અહીંયા ગાલખાદ થઈ 3000 નું નુકસાન થયું, એટલા માટે ગાલખાદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની ગાલખાદ થઈ દીકરાઓ? 3000 રૂપિયાની. તે શું અહીંયા તમારા રૂપિયા ગયા છે? ના બેટા, આ નુકસાન થયું છે. આનાથી તમારા દેવાદારોમાં ઘટાડો થશે, તો તે દેવાદાર ખાતે રૂપિયા 3000. સર આ કેવો વ્યવહાર છે દીકરા? આ અન્ય વ્યવહાર છે. બરાબર યાદ કરો, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર છે. નુકસાન જ પણ કહેવાશે અન્ય વ્યવહાર. રૂપિયા 50,000 નું ફર્નિચર હતું, જેના પર 10% લેખે ઘસારો ગણવાનો છે. ઘસારો ધંધાનો દીકરાઓ કેવો ખર્ચ છે? બિન રોકડ ખર્ચ છે, તો એની પણ આમનોંધ કરી દઈએ. ઘસારા ખાતે ઉધાર. તો ખર્ચ થયો એટલે ખર્ચ તો ઉધાર કરી દેવાનો. 10% લેખે કેટલા રૂપિયા થશે? 5000. શું અહીંયા આપણે કોઈને રૂપિયા ચૂકવવાના છે? તો નથી ચૂકવવાના. તો કયું ખાતું જમા કરીશું જેના પર ઘસારો ગણ્યો છે? તે ફર્નિચર ખાતે. આને કહેવાય દીકરાઓ અન્ય વ્યવહાર. ચાલો, રૂપિયા 2500 ડિવિડન્ડના બેંકમાં મળ્યા. આ આવક થઈ. બેંકમાં રૂપિયા આવ્યા તો બેંક ખાતે ઉધાર રૂપિયા 2500. આવક થઈ. આવકનું નામ જમા કરી દઈશું. તે મળેલ ડિવિડન્ડ ખાતે રૂપિયા 2500. તો દીકરાઓ આ ખર્ચનો વ્યવહાર, આ આવકનો વ્યવહાર, આ બંને નુકસાનના વ્યવહાર. ખર્ચનો વ્યવહાર પણ કેવો કે જેમાં રોકડ ધંધામાં જતી નથી. ચલો આગળ જઈએ. આ સિવાયના અન્ય વ્યવહારોની ચર્ચા કરી દઈએ, જે બોર્ડની પરીક્ષા માટે અથવા તો શાળાની પરીક્ષા માટે, જે પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી છે. તો નંબર 1, આગથી માલ બળી ગયો હોય એવો વ્યવહાર હોય ત્યારે શું ઉધાર કરવું ને શું જમા કરવું? અહીંયા માલ બળી ગયો હોવાથી ઉધારની અંદર આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર કરી દઈશું અને ખરીદ ખાતે જમા કરી દઈશું. એ જ રીતે ધંધામાંથી જો માલ ચોરાઈ ગયો એમ કહેવામાં આવ્યું હોય તો ચોરીથી થયેલ નુકસાન ઉધાર કરી દઈશું અને માલ ગયો ધંધામાંથી એટલે ખરીદ ખાતે જમા કરી દઈશું. શું સર અહીંયા વેચાણ ખાતે જમા કરી શકાય? ના બેટા, વેચાણ ખાતે ક્યારેય જમા ન કરી શકાય, કેમ કે માલ તમે કઈ રીતના વેચશો? નફો ચડાવીને. તો આપણે કોઈ ગ્રાહકને માલ નથી વેચ્યો. આ ખરીદેલા માલમાંથી માલ ઓછો થયો છે, એટલા માટે અહીંયા ખરીદ ખાતું આપણે જમા કરીએ છીએ. યાદ રાખજો. માલ ધર્માદામાં આપ્યો હોય ત્યારે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. જ્યારે પણ માલ આપ્યો હોય ત્યારે ખરીદ ખાતું જમા થાય, એવું યાદ રાખજો. નમૂના તરીકે માલ મફત વેચ્યો છે, તો આપણે નમૂના તરીકે સેમ્પલ આપીશું ત્યારે આપણા ધંધાની એડવર્ટાઇઝમેન્ટ થશે, એટલા માટે અહીંયા જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે માલ ગયો છે તો ખરીદ ખાતે જમા. અંગત વપરાશ માટે લઈ ગયા, હમણાં જ આગળ આપણે ઓલરેડી જોઈ લીધું છે, તો ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. ગાલખાદ માંડીવાળી એ પણ આપણે આગળ જોઈ લીધું છે, તો ગાલખાદ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે.
ઘસારો માંડી વાળ્યો અથવા તો ઘસારો ગણ્યો તો ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે, જે મિલકત પર ઘસારો ગણ્યો હોય તેનું ખાતું. નમૂના તરીકે મફત માલ મળ્યો હોય ત્યારે એની કોઈ નોંધ ધંધાના ચોપડે કરવામાં આવતી નથી, કેમ કે આ વ્યવહાર કેવો ગણવામાં આવે છે? બિન આર્થિક. ધ્યાન રાખજો, તમારે અહીંયા લખવાનું છે કે નોંધ કરવામાં આવશે નહીં, કારણ કે બિન આર્થિક વ્યવહાર છે. ક્યારે? જ્યારે તમને ધંધાને નમૂના તરીકે મફત માલ મળ્યો હોય ત્યારે. ચલો જઈએ આગળ, વધીએ આગળ. હવે એની આમનો જ જોઈ લઈએ, અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ જોઈ લઈએ. ₹20,000 નો માલ આગથી બળી ગયો તો આમનોંધ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹2,000, તે ખરીદ ખાતે. શા માટે ખરીદ ખાતે? કેમ કે દીકરાઓ માલ બળી ગયો છે એટલા માટે. ₹5,000 નો માલ આગથી બળી ગયો, વીમા કંપનીએ 60% રકમનો દાવો મંજૂર કર્યો. એટલે માલ તો 5,000 નો બળી ગયો, પણ એમાંથી 60% કોણ આપશે? આપણને વીમા કંપની આપશે. તો આપણે કેટલું નુકસાન ભોગવવું પડશે? 40%નું. તો આની અમને જોઈ લો કઈ રીતે થશે. સૌથી પહેલા આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. હવે 60% જો વીમા કંપની આપવાની હોય તો 5,000 ના 40%, એટલે ₹2,000 આપણે નુકસાન ભોગવવું પડશે. ₹3,000 આપણે ભવિષ્યમાં લેવાના. કોની પાસેથી લેવાના? તો વીમા કંપની પાસેથી. દાવો મંજૂર કરે ત્યારે રૂપિયા મળી જશે. તો વીમા કંપની ખાતે ઉધાર. અહીંયા વીમા કંપની આપણી માટે મિલકત ગણાશે, અને મિલકત વધી એટલા માટે વીમા કંપનીને આપણે ઉધાર કરી છે. તે ખરીદ ખાતે માલ કેટલાનો બળી ગયો ભાઈ? માલ તો 5,000 નો બળી ગયો. ચલો સિમ્પલ લોજિક. ₹200 નો માલ ચોરાઈ ગયો, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹200, તે ખરીદ ખાતે ₹200. ચાલો નેક્સ્ટ. ₹1,000 નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો છે, એટલે કે આપણે વહેંચ્યો છે. એવા સંજોગોમાં જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹1,000, તે ખરીદ ખાતે ₹1,000. ચાલો ₹500 મંદિરમાં દાન કર્યા. દાન એટલે કે ધર્માદા. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે. હવે અહીંયા જો ₹500 રોકડા દાન કર્યા છે, માલ નથી આપ્યો, તો અહીંયા તે ખરીદ ખાતે નહીં દીકરાઓ, તે રોકડ ખાતે. જો આ સેમ વ્યવહારમાં ₹500 નો માલ આપ્યો હોત તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. પણ અહીંયા આપણે ₹500 આપ્યા છે, માલ નથી આપ્યાનો મતલબ કે રોકડા આપ્યા છે, એટલા માટે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. તો દીકરાઓ તમને અઘરા લાગતા કોન્સેપ્ટને આપણે એકદમ સરળ બનાવી દીધો છે, એટલે કે આમનો જ જોઈ લેજો, સમજી લેજો. હવે મને નથી લાગતું કે હવે તમને આમનો ચેપ્ટર ન આવડે. બસ પેલા 2 જ નિયમ યાદ રાખજો. એ 2 નિયમ દરેક જગ્યાએ દરેક સિચ્યુએશનમાં એપ્લાય કરજો. તમને 100% આન્સર સાચો મળશે ને મળશે. ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી
આવજો.